સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરથાણા સીમાડા નાકા પાસે ભવાની સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર નવું મકાન બાંધી રહ્યા હતા। આ દરમિયાન તોડબાજ પત્રકાર મિતેશ બાબુ તરસરિયા, જે સાપ્તાહિક પેપર દિવ્ય પ્રકાશમાં પત્રકાર છે, મિતેશે મકાન બાંધતા મકાન માલિકને મકાન તોડવાની ધમકી આપી હતી। તમારું મકાન ગેરકાયદેસર છે, હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરી મકાન તોડાવી નાખીશ તેવું મકાન માલિકને કહ્યું હતું। બાદમાં જો મકાન ન તોડાવવું હોય તો મને પૈસા આપી દો। સાપ્તાહિક પેપર દિવ્ય પ્રકાશના ઠગ પત્રકાર મિતેશે મકાન માલિક પાસેથી 21,000 રૂપિયાની માંગણી કરી હતી અને અજાણ્યા વ્યક્તિ મારા સાહેબ છે તેની સાથે વાત કરો એમ કહી ફોન પર વાત કરાવી જબરજસ્તી પૈસા માંગ્યા હતા, જેથી માથાકૂટ બાદ 14,500 રૂપિયાની રકમ આપવાનું નક્કી થયું હતું। પરંતુ મકાન માલિકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે છટકું ગોઠવ્યું હતું અને 14,500 રૂપિયા લેવા ઠગ પત્રકારને સરથાણા જકાતનાકા પાસે આવેલ હોટલ પાસે બોલાવ્યો હતો, જ્યાં સરથાણા પોલીસની ટીમે આરોપી ઠગ પત્રકાર મિતેશ તરસરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઠગ પત્રકારની પૂછપરછ કરતા તે પોતે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે તોડ કરવા માટે આ સાપ્તાહિક પેપરના નામનો ઉપયોગ કરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ કઈ કઈ જગ્યાએ પત્રકારના નામે તોડ કર્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે।